કોમેન્ટ આવી છે કે દાળવડા બનાવો, તો આપણે દાળવડા બનાવવાનો ટ્રાય કરીશું. મારી મમ્મી હેલ્પ કરવાના આવી, બોલો મને કીધું બનાય અમે ખાશું. જયેશભાઈ લાવો ને એવા બનાવવાના ટ્રાય કરે. ચાંદખેડા ક્યાં ચાંદખેડા ના બન બહુ ભાવે. તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. इसको બંધ કરો. ચલો ગાઈસ, આપણે જે આઈટમ આજે બનાવવાની છે એનો સામાન લેવા માટે હું મમ્મી જઈએ છીએ માર્કેટ. તો ચલો. તો ગાઈસ, આપણે મસાલા લેવા આવી ગયા છે. મમ્મી ત્યાં શાકભાજી લે છે. આજે નવી વાનગી બનશે. ले लिया हमने सब कुछ. તો ગાઈઝ, હું મમ્મી બધું લઈને આવી ગયા છે જે જોવે છે એ. હવે ચલો બધું કટિંગ કરી દઉં ફટાફટ, પછી તમને આગળની પ્રોસેસ બતાવું. જો કે હું બનાવું છું બ્રેડ પકોડા, તમને કહી દઉં એટલે તમને સસ્પેન્સ ના રહે. તો બન્યા રહો છેક સુધી. इतने तेजस्वी लोग हैं हमारे पास. તો ગાઈઝ, મેં બધું ક્રશ કરી લીધું. બટેકા બફાઈ ગયા હતા તો એનો છીણી કાઢ્યા. છીણી મીન્સ કે માવો કરી નાખ્યો. જુઓ તમે, બરાબર. બધા મસાલા લઈ લીધા છે. અહીંયા મેં તેલ ગરમ કરી દીધું છે અને આપણે ફ્રાય કરીશું થોડું આમ નોર્મલ. પછી બેસન તૈયાર કરીશું, જેમાં अरे कहना क्या चाहते हो? તો બન્યા રહો. ચલો આપણે ફટાફટ હવે આમાં નાખીએ. પહેલા આવશે જીરું. નેક્સ્ટ રેસીપી માટે તમે કોમેન્ટ કરો. એક રેસીપીમાં મેં જે બનાવ્યા હતા ગાંઠિયા, એમાં એક કોમેન્ટ આવી છે કે દાળવડા બનાવો, તો આપણે દાળવડા બનાવવાનો ટ્રાય કરીશું. ટૂંક જ સમયમાં તમારી ફરમાઈશ પૂરી કરવામાં આવશે, બરાબર. તો બન્યા રહો. જો જીરું થોડું થોડું આમ થઈ ગયું જે આપણે નાખીશું તેમાં નાખીશું બચ્ચાને કરીશું. બહુ બળવાનું દેવાનું પાઈથી. કેપ્સિકમ લીધું, ગાજર લીધું, એમાં ડુંગળી અને મરચું લીધું. તમે તમારી હિસાબથી તમે લઈ શકો. એવું ના હોય કે બ્રેડ પકોડા એટલે આ ના નખાય તે ના નખાય, બધું જ નખાય. હું તો બધું જ નાખે. થોડો વાપરનો મસાલા કરીએ. પહેલા નાખો થોડું મરચું, નાખો હળદર, જીરું, થોડો ચાટ મસાલો, પછી રામદેવનો ગરમ મસાલો. તમે તમારા હિસાબથી લઈ શકો. જેટલું તમારે તીખું ખાવું હોય, ગળ્યું ખાવું હોય, આ ગળ્યું તો ના ખાવાનું. તીખું ખાવું હોય જેટલું બેટલું તમે નાખી શકો છો, બરાબર. અને આ છેલ્લે આવશે આપણો કાળા મરીનો પાવડર. થોડું બોલી નાખવાનું. ચલો ગાઈસ, આપણે બેસનનું બનાવી દઈએ. હવે બેસનનું લેપ મસાલો બનીને રેડી થઈ ગયો. થોડો બેસન, એમાં થોડો આપણે નાખીએ છીએ કોર્નફ્લોર. કોર્નફ્લોર નાખવાથી થોડું ક્રિસ્પી થાય. એમાં નાખીએ છીએ આપણે મીઠું, થોડી હળદર, ઓછી મરચું, નાખીએ છીએ કોથમીર, ટાટા સોડા નાખો છો મમ્મી, છેલ્લે નાખીશ. આમાં
પાણી ઉમેરતું જવાનું, જેટલું તમારે જોઈએ એટલું. પતલું જોઈએ પતલું, ગાઢું જોઈએ તો ગાઢું. બરાબર. પછી છેલ્લે ટાટા સોડા નાખીશું. તો બનાવી રાખો, પછી થોડી વાર લાગશે. ચલો ગાઈઝ, અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. આમ બેસનનું પણ બની ગયું, બ્રેડ અને માવો. અને હવે ફટાફટ હું અહીંયા માવો લગાવીશ. મારી જોડે ગ્રીન ચટણી નહીં, કેમ કે મારે અહીંયા મિક્સર નથી એટલે મેં નહીં બનાવી. તમે બનાવી લગાવી પછી માવો લગાવી શકો છો. ઓકે, હું ગ્રીન ચટણી વગર બનાવવાની છું આજે. તો ચલો બનાવીએ, સ્ટાર્ટ કરી દઈએ. ગ્રીન ચટણી હોત તો બેટર હોત, મસ્ત લાગત. પણ ઇટ્સ ઓકે ગાઈઝ. મારી મમ્મી હેલ્પ કરવાના આવી, બોલો. મને કીધું બનાય, અમે ખાશું. ગોળ ગલ્યો આ ગયા ગાઈઝ. હું કંઈક નવું કરીશ. હું છે ને આના ઉપર ચીઝ છીણીને નાખીશ. अच्छा, પછી ફ્રાય કરીશ. એટલે બન્યા રહો. એકાદે તો ના પાવો ગાઈઝ, તો બન્યા રહો. ગાઈઝ મેં 4 ભાગ કરી 10. ચલો હવે સ્ટાર્ટ કરીએ. એ મારી માં, તમે ધ્યાન રાખજો, હાથ બાદ ડૂબી ના જાય. મારો તો ડૂબતા ડૂબતા રહી છું. अभी मजा आएगा ना भिड़ो. તો ગાઈઝ બની ગયા છે. અને મેં ટીશ્યુ મૂક્યા છે, કેમ કે તેલ લઈ લે બધું. આમાં જેટલું હોય તેલ લઈ લે. અને મેં આ કેવા બનાવવાનો ટ્રાય કરે ખબર છે? અમારા જયેશભાઈ લાવે ને એવા બનાવવાનો ટ્રાય કરે. ચાંદખેડા, ત્યાં ચાંદખેડાના પણ બહુ ભાવે છે, એટલે આપણે એવા ટ્રાય કરીએ બનાવવાના. અને જો મેં આ ચોરસ શેપમાં બનાવ્યા છે, આ ત્રિકોણ બનાવ્યા ને અમે ચોરસ બનાવ્યા. મમ્મીને ટેસ્ટ કરાવીએ, મમ્મીનું રિએક્શન જોઈએ. એનું રિએક્શન કેવું છે. બરાબર. તો ગાઈઝ હવે આપણે બ્રેડ પકોડા ટેસ્ટ કરી લઈએ. બનાવી દીધા તો ખરા, હવે ટેસ્ટ કરી લઈએ. જો લો. નાઈસ. वाह, જો અંદર ચીઝ દેખાય છે, તમને નહીં દેખાય? મને તો દેખાય છે. માઇન્ડ બ્લોઈંગ બન્યા ગાઈઝ, મસ્ત બન્યા. ચલો, તો આટલા થોડા અત્યારે બનાવ્યા, થોડા પછી બનાવીશ, મારો ભાઈ આવશે એટલે. તો ચલો, આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમે જો નવા હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. ઓકે, આપણે મળીએ કોઈ બીજા બ્લોગમાં બીજી નવી રેસીપી સાથે. ત્યાં સુધી રાધે રાધે.